ગુડ મોર્નિંગ દોસ્તો, ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગ પણ. મેં તમને ઈચ્છા પડે મેં જોયું, મજા કર્યું. જો હવે આપણા આયોજન પ્રમાણે માસવાર આયોજન જે સરકાર આપણને આપે અને તમારી એકમ કસોટી લેવાની છે એ પણ જાહેરાત થઈ ગઈ હતી અને 10 દિવસ પછી એકમ કસોટી પણ આવશે, જેનો કોર્સ તમને પાછો મોકલશો. હવે આપણે મેઇન વાત એ કરવી છે કે સરકારે એવું કીધું છે કે પહેલો પાઠ સમજાવાઈ જાય, 8મો સમજાવાઈ જાય અને આપણે તો 16મો કરી દઈએ, બહુ સહેલું છે, તમને મજા આવી ગઈ છે. તો એ પાઠ પછી આપણે 15મો પાઠ લેવાનો છે. હવે આ 15મો પાઠ છે એ પણ ઇકોનોમિક્સનો પાઠ છે, અર્થશાસ્ત્રનો પાઠ છે. હવે એના માટે આપણે થોડી ચર્ચા કરી લઈએ કે આર્થિક વિકાસ, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ ક્યારે થાય? તો કે બહુ સરળ રીતે કરું, તમને સમજાય એવી રીતે અને મને મજા આવે એવી રીતે કે દેશ આખાની જનતા અથવા તો મોટા ભાગની જનતા ની આવક વધે, અને એની જરૂરિયાતો અને સગવડોમાં વધારો થાય, એને આર્થિક વિકાસ કહેવાય. સીધી વાત, આટલું સહેલું પડે છે, ખબર? હવે જ્યારે આપણી પાસે વિકાસ શબ્દ આવે છે તો વિકાસ કેને કહેવાય? તો કે વિકાસને ખાલી આર્થિક રીતે જ માપી શકાય? તો કે ના, વિકાસને માત્ર આર્થિક રીતે માપી શકાતું નથી. તો કે વિકાસ તો અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા કીધી છે? તો કે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા કીધી છે. નોંધ લેજો આની ખાસ. વિકાસ છે એ માત્ર આર્થિક વિકાસ કોઈ દિવસ હોતો નથી. એ તો આખી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એમાં ઘણા બધા પાસા આવે. લોકોનું જીવન ધોરણ સુધર્યું કે નહીં, એ લોકોની આવકમાં વધારો થયો કે નહીં, એ લોકોની માનસિકતામાં વધારો થયો કે નહીં, જૂની રૂઢિઓને ભૂલી અને લોકોએ આધુનિકતાવાદ અપનાવ્યો કે નહીં, દરેક વસ્તુનું. અને ખાસ કરીને તમે જ્યારે 11-12ના સમાજશાસ્ત્રમાં ડોક્યુ કરો તો એમાં તો ઘણું બધું વિસ્તારથી આવે કે લોકોનું ચાલચલણ, એનું મનોવલણ, એ બધું કેવું હોય છે. એમાં ફેરફાર થયો કે નહીં, એમાં સુધારો આવ્યો કે નહીં, આધુનિકતાવાદ આવ્યો કે નહીં, આવા કેટલા બધા પાસા આ વિકાસમાં આવરી લેવાય છે. એટલા માટે કીધું કે એમાં તો અનેક પાસા હોય છે. એવા અનેક આર્થિક વિકાસ એને કહેવાય. આવું તમને 2 માર્કમાં પૂછે તો તમે શું કહેશો? તો કે આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો. જો નીચે તમને કોષ્ટક આવેલું હશે એમાં તમે પછી લેજો. પહેલા આ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો. દેશની રાષ્ટ્રીય આવક એને કહેવાય? આપણે જોશું. દેશની માથાદીઠ આવકમાં સતત વધારો, એ પણ આપણે જોશું. અને એને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો આવે છે. હવે રાષ્ટ્રીય આવક કેને કહેવાશે? રાષ્ટ્રીય આવક એટલે કે દેશે વર્ષ દરમિયાન જેટલો વેપાર, જેટલો ધંધો કર્યો છે, જે કામ કરી અને અર્થોપાર્જનની રીતો અપનાવી છે અને અર્થોપાર્જનના અર્થે જે કામ કર્યું છે, અર્થોપાર્જન એટલે કમાવાના અર્થે. અર્થોપાર્જન આવો શબ્દ છે, તમને લખી દઉં, તમારા કામ આવવાનું છે. આગળ તમારે ઘણું કામ આવવાનું છે. ઇકોનોમિક્સ જો તમે કોમર્સ રાખો, આર્ટ્સ રાખો, ગમે એમાં આવવાનું છે. તો હવે દેશ આખામાં જે અર્થોપાર્જનના કામો થયા છે એનાથી જેટલી ઇન્કમ થઈ છે એ દેશની કુલ રાષ્ટ્રીય આવક છે. હવે એમાં સતત વધારો થાય, એના આર્થિક વિકાસ થઈ શકે.
બીજું દેશની માથાદીઠ આવકમાં વધારો થાય. હવે માથાદીઠ આવક કેને કહેવાય? આવો પ્રશ્ન તમે થવો જોઈએ. અમુક તો એટલા બધા ઇન્ટેલિજન્ટ હોય કે જે નામ સાંભળીને પોતાના ટૂંકા મંડે લગાડવા, અને જો બરાબર ધ્યાનથી સમજતા હોય, રસપૂર્વક વિચારતા હોય તો ઘણીવાર તમારું 90-90% સાચું નીકળે. માથાદીઠ આવક એટલે એક માથું એટલે માથા એટલે એક માથું ભરવાનું, દીઠ એટલે પ્રત્યેક માથાની આવક કેટલી? પ્રત્યેક માથું એટલે દેશના જેટલા લોકો છે બધાની એક એકની આવક ગણવાની છે એવું છે. હા, એવું છે. શું છે કે માથાદીઠ આવક કેવી રીતે જોવાની દેશની? તો કે દેશના પ્રત્યેક નાગરિકની આવક કેટલી છે એ જોવાનું. તો જો એ કેવી રીતે? તો કે માથાદીઠ આવક એટલે શું? આવો પ્રશ્ન કરે તો માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ના છેદમાં દેશની કુલ વસ્તી. રાષ્ટ્રીય આવક ના છેદમાં કુલ વસ્તી. આટલું ટૂંકમાં યાદ રાખી લો તો પણ ચાલે. હવે આપણને એમાં નીચે કોષ્ટક આપેલું છે. જો કોષ્ટક, એમાં 2015 અને 16 ની રાષ્ટ્રીય આવક કેટલી આપેલી છે? તો કે 1,35,67,192 કરોડ રાષ્ટ્રીય આવક. આ કે શેમાં છે? રૂપીઝમાં. એ જોજો શેમાં છે? રૂપીઝમાં. કરોડ રૂપીઝ. તો આ દેશની કુલ રાષ્ટ્રીય આવક થઈ. હવે 2015 ની જો વાત કરીએ, તમને એમ થાય કે સર 2015-16 શા માટે? તો કે જ્યારે ઇકોનોમિક્સ નો ખાસ ધ્યાન રાખજો. ઇકોનોમિક્સ નો આપણે આ પહેલો પાઠ કહેવાય 15 નો. 16 નો તો સહેલો હતો, આપણે તમે સમજી લીધો પહેલા, સૌથી પહેલા એ સમજો. પણ જ્યારે સામાજિક વિજ્ઞાન 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્રનો સેક્શન ચાલુ થાય અને એમાં પહેલો પાઠ જો કરતા હોય તો તમારે યાદ રાખવું જોઈએ કે માર્ચ ટુ માર્ચ થી માર્ચ આવી રીતે વર્ષ ગણવાનું હોય. હા, તો હવે માર્ચ થી ડિસેમ્બર સુધી એક સાલ હોય, માનો કે 15 હોય. પણ એમાં પહેલી માર્ચ થી પહેલી માર્ચ સુધી જવું છે, એવી રીતે એક વર્ષ ગણવાનું હોય છે. હવે આની હિસ્ટ્રી પાછળ અત્યારે આપણે જરૂર નથી, આવું જ કેમ, આવું શા માટે ગણવાનું. પણ માર્ચ પૂરો થાય એટલે આમ તો એપ્રિલ, અહીંયા માર્ચ એન્ડ એટલે એપ્રિલ પણ કહી શકો. તો એવી રીતે એપ્રિલ થી માર્ચ ગણે, પહેલી એપ્રિલ થી 30 માર્ચ સુધીનો વર્ષ ગણે. તો હવે અહીંયા વર્ષ બદલી જાય, કયું આવે? 2016. તો એમાં મહિના ક્યાં ગણે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ પૂરો. પછી નવું વર્ષ શરૂ થાય એવું ગણે. કેવું વર્ષ? તો કે ન્યૂ ઇકોનોમિક યર. સમજો? હા, તો 1 એપ્રિલ થી 31 માર્ચ, 31 માર્ચ. શું કીધું? 31 માર્ચ. તો 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીનું જે વર્ષ હોય એને એવું ઇકોનોમિક યર કહે. બરાબર? તો 2015-16 ના વર્ષમાં માથાદીઠ આવક કોની? તો કે આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં દેશની કુલ વસ્તી કરીને મેળવવાની છે. તો 2016 માં દેશની કુલ રાષ્ટ્રીય આવક કેટલી હતી? તો કે હવે પાછું બોલું છું, 1,35,67,192 કરોડ રૂપિયા. તો એ વખતે દેશની વસ્તી કેટલી હતી? તો કે એપ્રોક્સિમેટલી 125 કરોડ દેશની વસ્તી હતી. હે
તો હવે જો અહીંયા આપણે આ દાખલો કરવો છે શેના માટેનો તો કે માથાદીઠ આવક જોઈએ છે 2015 અને 16 માં કેટલી હતી તો હવે જો કરોડ જશે લઈ ગયા હવે આની સાથે આપણે ભાગાકાર કરીએ તો જવાબ આવે છે 1,08,537 રૂપિયા 54 પૈસા આ રૂપિયા રેડી થઈ ગયા તો જો 1,08,537 રૂપિયા અને તમારે પૈસા જો હોય તો 54 પૈસા આ પૈસાની પણ કિંમત હોય છે તમે જોવો છો ઘણીવાર સમાચાર કે આટલા પેટ્રોલ આટલા પૈસા હોય છે એમાં બહુ મોટો ફેર પડી જાય છે રૂપિયો હોય તો 2 રૂપિયા હોય હે હા તો આપણે 1,08,537.54 રૂપિયા એટલે 2015-16 માં માથાદીઠ આવક હતી આ જોઈએ દાખલો જ્યારે તમને કોઈ આપે કે દેશની કુલ આવક આટલી અને અને એક કોષ્ટક આપ્યું જો આના ઉપરથી મસ્ત દાખલા બની શકે હા કે એક કોષ્ટક આપ્યું હોય તમને એમાં 2011 થી 2020 સુધીની વસ્તી ગણતરી આપેલી હોય અને એવું કીધું હોય કે ફલાણા યરમાં દેશની ફલાણા વર્ષમાં દેશની કુલ રાષ્ટ્રીય આવક આટલી હતી તો એ વર્ષની માથાદીઠ આવક શોધો તો તમારે શું કરવાનું તમારી પાસે આ તો છે હવે તમારે દેશની કુલ વસ્તી ક્યાંથી મેળવવાની તો કે કોષ્ટકમાંથી જોવાનું કે એ વર્ષમાં દેશની વસ્તી કેટલી હતી કેટલા કરોડ હતી એ મૂકવાનું કુલ આવક આપી દીધી છે એનો ભાગાકાર કરી અને તમારે કહેવાનું કે માથાદીઠ આવક આટલી હતી ફલાણા વર્ષમાં જે પ્રશ્ન પૂછનાર પૂછવું તે આવડે છે જો આવા દાખલા આવશે ને પણ જ્યારે ઇકોનોમિક્સ ભણતા હોય ત્યારે મગજ છે એ વેપારી જેવો રહેવો જોઈએ સતત અત્યારે કહી દઉં છું હજી આ બે પાઠમાં આ નાના પ્રશ્ન જે આપણે 16મો ભણ્યો સૌથી પહેલા આ એવા પાઠો છે કે ભણવા સમય આપણો મગજ વેપારી જેવો હોવો જોઈએ હા બિઝનેસ માઇન્ડ હોવું જોઈએ બરાબર છે આનું અત્યારે આપણે આટલું જ કામ હતું અને તમારે મેઇન વસ્તુ તો આટલી યાદ રાખવાની છે આટલું યાદ રહીએ તમને એટલે વાર્તા પૂરી આ 2015-16 આપણે આના માટે આવ્યું હતું જો તમે આ યાદ રહી ગયું તો આપણે MCQ પણ થઈ ગયો એક માર્કનો પ્રશ્ન પણ થઈ ગયો ઇન કેસ કે તમને એક નવો અજુગતો પ્રશ્ન આપવા માટે આવો દાખલો પૂછે તો તમને આવડી પણ જાય હવે ટેક્સ્ટ બુકમાં જો ફટાફટ ટેક્સ્ટ બુક કાઢીને જોવી જોઈએ તો અહીંયા આપણે જોયું કે માથાદીઠ આવકમાં વધારો હવે બીજી અને છેલ્લી વાત ત્રીજી અને છેલ્લી વાત શું કે લોકોના જીવન ધોરણમાં સુધારો હવે જ્યારે માથાદીઠ આવક વધે સમજો તો જીવન ધોરણમાં સુધારો થાય કે ન થાય હા જીવન ધોરણમાં સુધારો થાય શા માટે તો કે મારી ઇન્કમ વધે છે તો હું મારી જરૂરિયાતો વધારે પૂરી કરવામાં સક્ષમ બનીશ બરાબર પછી મારી સગવડો છે એ સગવડો વધારવામાં હું વધારે સક્ષમ બનીશ મારા ઘરમાં મારા એક પાસે અને પપ્પા પાસે મોબાઈલ ફોન હોય તો હવે સગવડ વધારવા માટે હું મારા ઘરે મમ્મીને પણ મોબાઈલ આપી શકું કે ચાલો તમે પણ એક ટચ સ્ક્રીન મોબાઈલ રાખો હે હું સગવડ વધારવા સક્ષમ બનીશ તો જીવન ધોરણમાં સુધારો થાય તો એ તો સ્વાભાવિક આપણા લાગે કે જ્યારે માથાદીઠ આવક વધે ત્યારે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે જો આ ત્રણ લક્ષણો આપણને સૌથી પહેલા જોવા મળે જે તે દેશનો આર્થિક વિકાસ જોવો છે એના બાબતે તો તમે કહી શકો કે હા એ દેશનો આર્થિક વિકાસ થયો છે પડે છે ખબર જો દેશમાં એક ખબર છે નાનો કે આ બાબતે આર્થિક વિકાસ કહેવામાં આવે છે દેશની કુલ રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે
જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. ખાસ સમજવા જેવું છે કે જીવન ધોરણમાં સુધારો એટલે પહેલા કેટલી બાબતોને આવરી લેવાની છે. આપણે આ 17મા પાઠમાં બહુ ઊંડાણથી જોવાનું છે, પણ અત્યારે હું કહી દઉં કે રોટી કપડાં મકાન, આપણે ફિલ્મનું નામ પણ છે તો તમને યાદ રહી જાય. રોટી કપડાં મકાન એટલે કે ખાવાનું, અનાજ બોલી શકો, અનાજ, પછી રહેઠાણ, કપડાં, રહેઠાણ, આ ત્રણ જરૂરિયાતો પોતે પછી શું જોઈએ તો કે પછી આરોગ્ય જોઈએ અને શિક્ષણ પણ જોઈએ. રોટી, કપડાં, મકાન, આરોગ્ય, શિક્ષણ અને વાહન વ્યવહાર પણ હવે તો એટલો જરૂરી છે કે જો 15મી પેલો 14મો પાઠ જોવો તો એ પરિવહનનો પાઠ છે. આખો આપણે ભણવાનું કે વાહન વ્યવહાર પણ છે. અત્યારે તમે જુઓ ઘરે ઘરે જેટલા માણસ એટલા વાહન થઈ ગયા. બધા પોતપોતાના ટાઈમે નીકળી ગઈ પોતાનું ભટભટિયું લઈને. પહેલાં તો એક સાયકલમાં પપ્પા 3 છોકરાને મૂકવા જાય. એકને આ સ્કૂલ અને એકને હાઈ સ્કૂલ અને એકને બાર મંદિરમાં, પછી કોઈને પાછા કામેથી દવા નીકળી તળે પેલા આવું હતું. પણ હવે જીવન ધોરણમાં સુધારો થઈ ગયો. બધા પોતપોતાના વાહન લઈને નીકળે. આમ જો તો દરેકનો ટાઈમ બેઠો છે. હવે બધે વાહન લીધા મતલબ કે લોકોની આવક પણ સારી છે. હે તો મારું કહેવાનું કે જીવન ધોરણમાં કેવી વસ્તુઓને આવરી લેવાની છે કે એની પાસે તો એપલનો ફોન છે, મારી પાસે તો ઓપ્પો છે, ચાઇના છે. એમ જીવન ધોરણને ચકાસવાનું નથી તો તમે ભૂલ કરો છો. આપણે જીવન ધોરણને કેમ ચકાસવાનું છે? એને બરાબર જે મન પડે એ કહી શકે છે. એની પાસે સારા કપડાં છે, ઘરનું મકાન છે, એને કોઈ જવાબો કરાવી હોય તો ઉધાર નથી કરવો પડતા ને, નથી કરવો પડતા. એના છોકરા છે બધા ભણે છે, વાહન વ્યવહારની સુવિધા છે કરી છે ઘરમાં. પછી ચેક કરો, પછી ઇલેક્ટ્રોનિક પર આવી શકો કે લોકોની ઘરે ટીવી છે, દુનિયાની ગતિવિધિઓથી અવગત રહી શકે છે, સમાચાર જોઈ શકે છે, ટીવી છે. પછી અનાજ લીધું સારું રાખવા માટે ફ્રીજની સુવિધા છે કે નહીં? આ અત્યારે બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે. જે ભાડે રહેતા એની ઘરે ટીવી અને ફ્રીજ બે તો જોવા મળે છે. તો આ જે વસ્તુ છે તમે જીવન ધોરણ માટે ચકાસી શકો. પછી એવું ન કહી શકો કે આની ઘરે તો આ જૂનો પંખો છે, આનું જીવન ધોરણ સારું નથી. તમારે વિવેક બુદ્ધિ વાપરવી પડે. સમજો છો? આગળ જોયું. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશમાં સુવિધાઓમાં વધારો થયો. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. એ તો દેખીતી વસ્તુ છે, વાત સાચી છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે જો દોસ્તો કઈ છે સાવ કે જો 2 લાઈન 1.5 લાઈન કે ભારતની રાષ્ટ્રીય જીડીપી 2011 2015ના ભાવો 87,36,39 કરોડ હતી, જે વધીને 2015-16માં 1,35,67,192 કરોડ થઈ હતી. પડે છે ખબર? બીજું તમને કહું કે તમને કૌંસમાં એમાં જીડીપી આપેલું છે. શું છે? જીડીપી. What is GDP? GDP કેને કહેવાય? આ પ્રશ્ન તમારે 10મા પછી, 12મા પછી, કોલેજ પછી, માસ્ટર પછી જ્યારે પણ પરીક્ષા દેતા હશો ત્યારે આવા પ્રશ્નો ખાસ આવશે. અને જ્યારે તમને જીડીપી વિશે ખબર નહીં હોય તો તમારું 10મું જે પાયો છે ભણવાનો એ ફેલ ગણાશે. તો જીડીપીને અંગ્રેજીમાં શું કહેવાય ખાસ તો એ, કારણ કે તમે દેશની કુલ રાષ્ટ્રીય આવક એવું તો કહી દીધું ગુજરાતીમાં, કુલ રાષ્ટ્રીય આવક એ તો કહી દીધું તમને, પણ આ જીડીપીને શું કહેવાશે? તો એને કહેવાશે ગ્રોસ ડોમેસ્ટિક
પ્રોડક્ટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP કુલ ઘરેલું પેદાશ આમ કહેવાય આવડે ઓકે આના પછી આપણે ખાસ મહત્વનો પ્રશ્ન કરવાનો છે જે 3 માર્ક માટે પ્રતિ આઈએમપી છે જે છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત વિકાસ કેને કહેવાય વૃદ્ધિ કેને કહેવાય તમને બે સરખું લાગે પણ એ બંને વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે તોય આપણે બરાબર પૃથ્થકરણ કરી શકીએ જ્યારે અર્થશાસ્ત્ર જેવા વિષય ભણતા હોય ત્યારે ઓકે આટલું લેસનમાં 1